બનાસકાંઠાના થરાદથી પસાર થતો થરાદ અમદાવાદ એક્સપ્રેવે પ્રોજેક્ટમાં જમીન સંપાદન મુદ્દે આજે ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું છે। ખેડૂતોની મુખ્ય માંગણી છે કે તેમની સંપાદિત થનારી જમીનનું વળતર 2022ની જૂની જંત્રીના બદલે 2025માં અમલમાં આવનાર નવી જંત્રીના ભાવ મુજબ ચૂકવવામાં આવે। થરાદથી 5 કિલોમીટરના વિસ્તારમાં આવેલી આ જમીનો ખેતી અને બિનખેતીની છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં જમીનના બજાર ભાવ ઘણા ઊંચા છે, જેને ધ્યાનમાં રાખીને વળતર નક્કી થવું જોઈએ। તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે અને જરૂર પડે ત્યારે આમરણ ઉપવાસ પણ ઉતરશે। ખેડૂતોએ એવી પણ સ્પષ્ટતા કરી છે કે જ્યાં સુધી યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી તેઓ જમીનનો કબજો નહીં સોંપે। તેમણે વિવિધ કોર્ટ જજમેન્ટનો હવાલો આપતા જણાવ્યું હતું કે આ મામલે અગાઉ પણ કોર્ટે અલગ અલગ ચુકાદાઓ આપ્યા છે। પ્રાંત અધિકારીએ ખેડૂતોની રજૂઆત સાંભળી અને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। થરાદ અમદાવાદ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેમાં જે અમારી ખેડૂતોની જમીન સંપાદન થાય છે એમાં અમે બધા ખેડૂતો ખેતી અને બિનખેતીની જે જમીનો કપાય છે એનું આવેદનપત્ર આપવા આવ્યા છો। અમારી મોગ એ છે કે સરકારની અંદર 2022માં જે જંત્રી આવી છે એની અંદર 200%નો ડિફરન્ટ છે। માનો કે 10 લાખની અમારી જમીન હોય તો સરકારના ચોપડે લાખ જ રૂપિયા છે, તો અમારી જમીન અમારા ગામની અંદર 1 કરોડ રૂપિયાનો ભાવ છે, ત્યાં સરકાર 30 કે 40 લાખ રૂપિયા આલે। તો અમે પ્રાંત સાહેબને પણ અગાઉ આવેદનપત્ર આપ્યું છે, જિલ્લા સાહેબને આપ્યું છે અને પ્રોજેક્ટ ડાયરેક્ટરને પણ આપ્યું છે, પણ હજી સુધી એનું કોઈ ફેરફાર આવ્યો નથી। અમારી જમીન જો અમને યોગ્ય વળતર નહીં મળે, બજાર કિંમત નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરશું। આ જે બજાર કિંમતો જે અત્યારે જે નક્કી થાય છે એ અમને માન્ય નથી। અમને સૂચિત જંત્રી જે 2025ની અંદર આવી રહી છે, ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે, એની અંદર વધારો કરી અને 4 ગણી આલે એવી અમારી માંગ છે।